પહેલા એમને ક્યારેય નથી જોયા. હું જાઉં? ચાલ જાય. એ દરવાજો બંધ કેમ કરે છે? ખુલ્લો છોડી દે. આ દરવાજો કોણે બંધ કર્યો? ખોલો દરવાજો, ખોલો. કોણ છે ત્યાં? છે ઘરે તો. આ બાળકે વિચાર્યું કે કોન્ટ્રાક્ટરને સળગાવી દઉં તો બધી સમસ્યા ખતમ, પણ શરીરને સળગાવવાથી સમસ્યા ખતમ નથી થતી. ક્રાઇમ અને કરપ્શનની જડો તો સીધી મગજ સાથે જોડાયેલી હોય છે. એને કોઈ નથી સળગાવી શકતું. જેમ જેમ દેશની આબાદી વધી રહી છે અને આપણો દેશ વિકાસ કરી રહ્યો છે, આપણા દેશમાં દિવસે ને દિવસે ક્રાઇમ પોતાનો ચહેરો બદલી અને નવા પ્રકારોથી અપગ્રેડ થતો જ જઈ રહ્યો છે. સમયની સાથે સાથે દેશમાં બહુ જ બધા બદલાવ આવ્યા. ટેલિફોન મોબાઈલ ફોન બની ગયો અને કમ્પ્યુટર સુપર કમ્પ્યુટર. ઇન્ટરનેટે આપણી જિંદગીને બદલીને રાખી દીધી છે. મેસેજ, ચેટિંગ, સ્કાઇપ, હેકિંગ, એક નાના એવા સેલફોનના માધ્યમથી પૂરી દુનિયા સાથે કનેક્ટ થઈ શકે છે. જેમ જેમ નવી ટેકનોલોજી આવતી જઈ રહી છે, તેમ તેમ ક્રાઇમ પણ અપગ્રેડ થતો જઈ રહ્યો છે. ગુંડારાજ માફિયા બની ગયા અને એ માફિયાને વધુ અપગ્રેડ કરીને કોર્પોરેટ લેવલ પર પહોંચાડવા વાળાનું નામ છે જાવેદ ઇબ્રાહિમ.